સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને. વિડીયોને લાઈક કરી, કમેન્ટ કરી, બેલ આઇકન દબાવજો નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ. તારીખ 27 ફેબ્રુઆરી 2026ને શુક્રવારના રોજ ફાગણ માસમાં શુદ્ધ પક્ષમાં જે એકાદશી આવે છે તેને આમલકી એકાદશી કહેવામાં આવે છે. ભક્તો, આ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ, આ એકાદશીના વ્રતના દિવસે શું કરાય શું ન કરાય, તેમજ આ એકાદશીનું વ્રત કરવાથી કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે, તે સર્વેની માહિતી ભક્તો આપણે આજના વિડીયોમાં મેળવીશું. તો ભક્તો, વિડીયોને અંત સુધી જોતા રહેજો. માંધાતા રાજા પૂછે છે કે હે બ્રહ્માથી જન્મ થયેલા બ્રાહ્મણ, હે મોટા ભાગ્યવાળા, મારા પર જો તમે કૃપા કરવાને યોગ્ય લાગતું હોય તો તેથી મારું સારું કલ્યાણ થાય તેવું તથા ગુપ્ત વાત સાથે ઇતિહાસયુક્ત વ્રતોમાં જે ઉત્તમ વ્રત હોય તે મને કૃપા કરીને કહો. ત્યારે વશિષ્ઠ બોલ્યા કે હે માંધાતા રાજા, હું સર્વ વ્રતોના ફળને આપનારું એવું ઉત્તમ વ્રત તમોને કહું છું, તે સાંભળો. હે માંધાતા રાજા, આમલકી વ્રત મોટા પાપને ટાળનારું છે, મોક્ષ દેનારું અને સર્વ લોકોને 1000 ગાય દીધાના પુણ્યના ફળને દેનારું છે. આ ઠેકાણે હું હિંસા કરનારો પારધી જે રીતે મોક્ષને પામ્યો છે તેનો આગળ બનેલો ઇતિહાસ કહું છું, તે સાંભળો. હે રાજાઓમાં શ્રેષ્ઠ માંધાતા રાજા, સુખી અને પુષ્ટ લોકોથી વીંટળાયેલું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોથી સુશોભિત, મનોહર તથા વેદોના ગોખવાથી ઘોંઘાટવાળું વૈદિશ નામે નગર હતું. તે વૈદિશ નામના ઉત્તમ નગરમાં કોઈ પણ નાસ્તિક કે પાપી નહોતો. હે રાજા, તે નગરમાં સાચા યુદ્ધવાળો, 10,000 હાથીના સરખા બળવાળો, લક્ષ્મીવાન, ચંદ્રવસને વિશે વિખ્યાત શશબિંદુ નામે રાજાનો પુત્ર રાજ્ય કરતો હતો. હે પ્રભુ, ધર્મ જાણનારો તે ધર્માત્મા ચૈત્ર રથ રાજા પૃથ્વીને આજ્ઞામાં રાખતો હતો. તેથી તેને ક્યાંય પણ કૂપણ અને ધનરહિત લોકો દેખાતા ન હતા. સર્વ સ્થળે કાળ પણ સારો હતો. બાકી રહેલા પદાર્થોની સાચવણ પણ ઉત્તમ હતી. સર્વ સ્થળે રોગરહિતપણું હતું. તેમ કોઈ સ્થળે રોગો પણ નહોતા. તે ઉત્તમ નગરમાં લોકો હંમેશા વિષ્ણુની ભક્તિમાં પ્રીતિવાળા તથા વિષ્ણુની પૂજામાં પ્રીતિવાળા રહેતા હતા. તેમ ચૈત્ર રથ રાજા પણ વિષ્ણુની ભક્તિમાં પ્રીતિવાળો તથા વિષ્ણુને પૂજામાં પ્રીતિવાળો રહેતો હતો. સર્વ ધર્મોને તજીને વિષ્ણુની ભક્તિમાં તત્પર બનેલા લોકો શુક્લ પક્ષની એકાદશીના દિવસે તથા કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે ભોજન કરતા નહીં. હે રાજાઓમાં શ્રેષ્ઠ, આ રીતે સુખવાળા અને ભગવાનની ભક્તિમાં પ્રીતિવાળા લોકોને ઘણા વર્ષો થઈ ગયા. તે પછી કાળે કરીને ફાગણ માસના શુક્લ પક્ષને વિશે આમલકી નામની પુણ્યવાળી એકાદશી આવી. હે સમર્થ, હે નરોના પતિ, તે આમલકીના દિવસે સર્વ બાળક અને વૃદ્ધજનોએ નિયમ લઈને તે દિવસે ઉપવાસ કર્યો. આ આમલકી એકાદશીનું મોટા ફળવાળું વ્રત જાણી નદીમાં સ્નાન કરી તે નદીના કિનારે આવેલા દેવસ્થાનમાં છત્ર, પગરખા તથા 5 રત્નો સાથે દિવ્ય સુગંધોથી સુગંધવાળો દીવાઓની પંક્તિઓથી યુક્ત તેવો પાણીથી ભરેલો ઘડો મૂકી તેના ઉપર જમદગ્નિના પુત્ર પરશુરામની મૂર્તિ પધરાવીને પછી પ્રજા સહિત ચૈત્ર રથ રાજાએ સાવધ એવા લોકો તથા મુનિઓ સાથે આંબળાના ઝાડને પૂજીને નીચે પ્રમાણે સ્તુતિ કરી. રેણુકાને આનંદ વધારનાર, આંબળાના ઝાડની છાયાને કરનારા, ભોગને આપનારા તથા મોક્ષને દેનારા એવા જે તમે, તેને હું નમસ્કાર કરું છું. હે યાત્રી, બ્રાહ્મણોથી ઉત્પન્ન થયેલી અને સર્વ પાપોને નાશ પમાડનારી હે આમલકી, તમને હું નમન કરું છું. માટે મારા અર્ધ્યનું જળ ગ્રહણ કરો. હે આમલકી, તમે બ્રહ્મરૂપ છો. પરશુરામે પણ તમને પૂજેલા છે.
માટે આ પ્રદક્ષિણા કરવાથી સર્વ પાપને હરનારા થાઓ. આવી રીતે આમલકીની સ્તુતિ કરીને પછી સર્વ પૂજા કરનારાઓની સાથે રાજાએ પણ પોતાની ભક્તિ પ્રમાણે જાગરણ કર્યું. એવામાં એક પારધી ત્યાં આવ્યો. તે પારધી ભૂખ અને શ્રમથી વ્યાપ્ત મોટા ભારથી પીડાતો, કુટુંબોને માટે જીવોને મારનાર તથા સર્વ ધર્મોથી ભ્રષ્ટ થયેલો હતો. તે જ પારધી ભૂખ્યો હોવાથી દીવાઓની હારોથી વ્યાપ્ત તેવું તે સ્થાન જોઈને ત્યાં જ બેસી ગયો. તેથી તેને આમલકીનું જાગરણ તેને જોવામાં આવ્યું. તેથી વિચાર કરીને અતિ વિસ્મય પામેલો તે પારધી આ તે શું હશે તેમ વિચાર કરતો હતો. તેવામાં તે સ્થાનકને વિશે ઘડાને તથા ઉપર રહેલા વિષ્ણુ દેવને દીઠા, વળી તે ઉપરાંત આંબળાનું ઝાડ તથા તે ઉપર રહેલા દીવાઓને પણ જોયા અને પરમાત્માનું ભજન કરતા લોકોના મોઢેથી વિષ્ણુ ભગવાનની કથા પણ સાંભળી. આ રીતે ભૂખ્યો તેવો તે પારધી તેણે એકાદશીનું મહાત્મય સાંભળ્યું. તેથી તે ચિત્તને વિશે વિસ્મય પામીને તે રાત્રિ જાગતા જ કાઢી. તે પછી સવારના પહોરમાં સર્વે લોકો નગરમાં આવ્યા અને પારધી પણ ઘરે આવીને મનને વિશે પ્રસન્ન થઈને જમ્યો. ત્યાર પછી ઘણા દિવસે તે પારધી મરણ પામ્યો અને પછી એકાદશીના દિવસે રાત્રિના જાગવાથી ને એકાદશીની મહત્તાથી 4 અંગવાળી સેના સાથે તે અતિ મોટું રાજ્ય પામ્યો. તે હું કહું છું તે સાંભળો. જયંતી નામની નગરીને વિશે વિદુરથ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને ઘેર તે પારધી 4 અંગવાળી સેનાવાળો, ધન અને ધાન્યવાળો અને બળવાન વસુરથ નામે પુત્ર જન્મ્યો. સૂર્યના તેજવાળો, ચંદ્રમાની સરખી ક્રાંતિવાળો અને ભય રહિત તેવો તે વસુરથ રાજા 10,000 ગામ ભોગવતો હતો. વળી તે પરાક્રમમાં વિષ્ણુના સરખો, ક્ષમામાં પૃથ્વીના જેવો, ધાર્મિક, સત્યવાદીને વિષ્ણુની ભક્તિમાં તત્પર હતો. વેદનો જાણનારો, પ્રજા પાળવામાં તત્પર તથા બીજાના ગર્વને મટાડનારો તે રાજા જુદા જુદા પ્રકારના યજ્ઞ કરતો, સદા કાળ જુદા જુદા દાન પણ દેતો. એક દિવસે તે રાજા મૃગયા કરવા ગયો હતો. તેવામાં ભાગ્યને લીધે માર્ગની અંદર ભૂલો પડ્યો. પૃથ્વી પાડનારો તથા દિશાઓના ખૂણાને ન જાણનારો તે રાજા થાકી જવાથી અને અતિ ભૂખ લાગવાથી ઘાટા જંગલની અંદર એકલા હાથના આગલા ભાગનું ઉશીકું કરીને સૂતો હતો. તેવામાં પહાડની અંદર રહેના મલેચ્છવોનું સૈન્ય, પારકાના સૈન્યને પીડનારું તે રાજા જ્યાં સૂતો હતો ત્યાં આવ્યો અને પછી રાજાની સાથે જેઓને વેર કરેલું છે તેવા તથા ભાગ્યને દુઃખ પમાડેલા તે સર્વે મલેચ્છો ઘણીવાર દક્ષિણાવાળા આ રાજાને ઘેરીને ઊભા રહ્યા અને બોલ્યા કે પ્રથમના વેરથી વિરુદ્ધ બુદ્ધિવાળા આ રાજાને મારી નાખો, મારી નાખો. આ રાજાએ પૂર્વે આપણા પિતા, ભાઈઓ તથા પુત્રોને હણ્યા છે. પૌત્રો, ભાણેજો, મામાઓને પણ મારી નાખ્યા છે. વળી આપણને આપણા પોતાના સ્થાનકેથી કાઢી મૂકીને 10 દિશામાં ભગાડેલા છે. તે રીતે કહીને તે સઘળા મલેચ્છો પાસ, પટ્ટી, ખડક અને ધનુષમાં રહેલા બાણોથી આ રાજાને મારી નાખવા તૈયાર થયા અને સર્વ પ્રકારના શસ્ત્રો ફેંકવા લાગ્યા. તો પણ તે સર્વે શસ્ત્રો તેના શરીરને લાગ્યા નહીં, પણ તે સર્વે મલેચ્છાઓના સમૂહનો નાશ પામવાથી તે સર્વે મલેચ્છો જીવ ગયેલા દેહવાળા થઈને પગથી એક ડગલું પણ ચાલી શકતા નહોતા. દુઃખી મનવાળા તથા તે રાજાને હણવા આવેલા તે મલેચ્છોના સઘળા શસ્ત્રો અતિ બૂઠા અને ધાર વગરના થઈ જવાથી દીન થઈ ગયા. તે વખતે તે રાજાના શરીરમાંથી સઘળા અવયવોથી શોભાયમાન એક સ્ત્રી નીકળી. જે સ્ત્રી દિવ્ય ગંધથી યુક્ત સુંદર આભૂષણોથી સુશોભિત, સુગંધી પુષ્પો તથા ઉત્તમ વસ્ત્રોને ધારણ કરનારી, વક્ર ભ્રમણવાળી, સુંદર મુખડવાળી, નેત્રોથી અતિ અગ્નિ કાઢતી જાણે બીજી કાળ રાત્રિ હોય તેવી, હાથમાં ચક્ર ધારણ કરીને જાણે તેની ફેંકતી હોય તેવી તથા અત્યંત ક્રોધ પામેલી તેવી તે સ્ત્રી અત્યંત દુઃખવાળા તે મલેચ્છો તરફ દોડી અને મલેચ્છો જેવા વિરુદ્ધ કર્મમાં અર્થાત યુદ્ધ કર્મમાં પ્રીતિવાળા થયા કે તરત જ તેઓને મારી નાખ્યા.
તેવામાં તે રાજા નિદ્રામાંથી જાગૃત થયો અને ત્યાં મલેચ્છોનું ટોળું મરી પડેલું જોઈ અતિ આશ્ચર્ય સાથે હર્ષને પામ્યો અને વિચાર કરવા લાગ્યો કે અહીં મારા અતિ મલેચ્છ શત્રુઓને કોણે માર્યા? અરે આ મલેચ્છાઓને મારનારા મારા હિતેચ્છુએ મોટું કર્મ કર્યું છે. તે રીતે રાજા મનની અંદર બોલે છે. તેવામાં આકાશવાણી રાજાને અત્યંત વિસ્મય પામેલો જોઈને બોલી કે હે રાજા, વિષ્ણુ પરમાત્માથી બીજો કોઈ ઉત્તમ રક્ષા કરનારો નથી. તેવી રીતની આકાશવાણી સાંભળીને વિસ્મય પામવાને લીધે જેના નેત્રો ઉઘડી ગયા છે તેઓ પૃથ્વીને ભોગવનારો અને રાજા ક્ષેમકુશળ વનમાંથી ઘરે આવ્યો. પછી ધર્માત્મા તેઓ તે રાજા પૃથ્વી પર દેવોની પેઠે રાજ્ય કરવા લાગ્યો. ત્યારે વશિષ્ઠ ઋષિ બોલ્યા કે હે રાજા, તે માટે ઉત્તમ નરો આમલકી એકાદશી કરે છે અને તેઓ વિષ્ણુના લોકમાં જાય છે. તેમાં કાંઈ પણ વિચાર કરવો નહીં. એ પ્રમાણે બ્રહ્માંડ પુરાણને વિશે ફાગણ મહિનાના શુક્લ પક્ષની આમલકી એકાદશીનું મહાત્મય સંપૂર્ણ થયું. આમ ભક્તો, આપણે આજના વિડીયોમાં આમલકી એકાદશી કરવાથી કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે. આમલકી એકાદશીના દિવસે તમે જો ભગવાનની ભક્તિ કરીને એકાદશીના દિવસે જાગરણ કરીને યથાશક્તિ ગરીબોને દાન આપશો તો અવશ્ય તમારી મનોકામના પણ પૂર્ણ થશે. તો આવો ભક્તો, આપણે સૌ ભેગા મળીને આમલકી એકાદશીનું વ્રત કરીએ અને આ એકાદશીના દિવસે આ મહાત્મય કથા સાંભળવાથી પણ તેનું અનંત ગણું ફળ મળે છે. તો ભક્તો, આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.